કેટલો ઉત્સાહ છે આજે ગોપાલ ઇટાલિયાએ ધારાસભ્ય પદના શપથ લેવાના છે અને શપથમાં તમે સમર્થક તરીકે કાર્યકર્તા તરીકે તેમની સાથે આવ્યા છો? ઉત્સાહની વાત કરો ને તો આખા ગુજરાતનો લોકોનો આમ જનતાનો ઉત્સાહ છે. આ મારી ઉંમરમાં મેં પહેલી વખત જોયું કે કોઈ ધારાસભ્ય જીતે અને પછી 15 દિવસ મહિનો સુધી એની સ્વાગત હાલે, ગામો ગામીને બોલાવે. અને આખા ગુજરાતની એક આશા છે કે જય ગોપાલ બધાને એક જ આશા છે કે હવે અમારો હાસો અવાજ ગોપાલ ઇટાલિયા બન્યા. શું કહેશો? આજે 8 વર્ષ બાદ વિધાનસભાની અંદર પ્રવેશ કરી રહ્યા છે. આજથી 8 વર્ષ પહેલાં જ્યારે ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં ગયા ને એ દરમિયાન પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને જૂતું ફેંક્યું હતું અને આજે એ ધારાસભ્ય પદના શપથ લેવા માટે વિધાનસભામાં જઈ રહ્યા છે. 8 વર્ષની આખી સંઘર્ષ યાત્રા. ગોપાલભાઈ વિસાવદરથી ધારાસભ્ય તરીકે જે જંગી બહુમતીથી ચૂંટાયા અને ત્યારથી જ ભાજપનો અંતની શરૂઆત થઈ ગઈ છે. એટલે 2027ની જે વિધાનસભાની ચૂંટણીના એમ કે ગુજરાતમાંથી ભાજપના એમ કેવું કે વળતા પાણી થવાના ચાલુ થઈ ગયા છે. ભાજપના વળતા પાણીની વાત કરી રહ્યા છે. 8 વર્ષ બાદ ગોપાલ ઇટાલિયા વિધાનસભાની અંદર પ્રવેશ કરી રહ્યા છે. કેટલો આજે ઉત્સાહ, કેમ કે વચ્ચે આમ આદમી પાર્ટીના તેઓ પ્રદેશ પ્રમુખ પણ રહ્યા હતા, તેમ છતાં વિધાનસભાની અંદર પ્રવેશ નહોતા કરી શકતા. કોઈ પણ વસ્તુ હોય સંઘર્ષની એક ગાથા હોય. ગોપાલભાઈ ઇટાલિયાએ તમે જે વાત કરી આજથી 8 વર્ષ પહેલાં પ્રદીપસિંહ, તમે સમજો ગૃહમંત્રી સામે જ્યારે પોકાર ફેંકતા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક ગુજરાતની જનતાનો અવાજ બનવાનું કામ ગોપાલભાઈએ કર્યું છે. કારણ કે ત્યારે જો એવડી હિંમત કરતા હોય તો ક્યાંક પબ્લિકે એવો વિશ્વાસ મૂક્યો કે આ ભ્રષ્ટાચારીને જૂતું મારે એવો આ એક ગોપાલ ઇટાલિયા જ છે. એટલે વિસાવદરની જનતા એમ કહે છે કે આ ભારતીય જનતા પાર્ટીના મોઢા ઉપર જૂતું મારવાવાળો હોય ને તો આ ગોપાલ ઇટાલિયા છે. એના કારણે આ જીત છે. આજે અમને આનંદ અને ઉત્સાહ એટલા માટે છે. અમને એકને નહીં, તમે કોઈ પણ યુવાન લઈ લો, માલધારી લઈ લો, ખેડૂત સમાજ લઈ લો, વંચિત લઈ લો, મજૂર વર્ગ લઈ લો, બધા એક જ વાત બોલે છે જય ગોપાલ, જય ગોપાલ, જય ગોપાલ. અને આ જે 161 છે ને એની સામે એ બધા જે સસુરિયા છે ને એની સામે આ મોટો બોમ્બ છે. આ ગુજરાતમાં એક સારી એવી શું કહેવાય જે વિકાસની ગાથા અને અન્યાય સામે લડવાની આ એક મોટામાં મોટી એક તક છે. અને ગોપાલભાઈ ગુજરાતનો આખો અવાજ બનીને જવાના છે, વિસાવદર એકનો નહીં.